નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ અને સ્વાગત છે તમારું સફર વિથ અલ્પેશમાં. આજે હું આવ્યો તો ધારીથી 30 કિલોમીટર દૂર આવેલું ચાચઈ ગામ. અને ચાચઈ ગામમાં એક એવી જગ્યા છે કે જે અહીંયા લગભગ બહુ ઓછા લોકોએ જોઈ હશે. અને આપણે જાણીશું આજે આ કઈ જગ્યા છે અને અહીંયા શું આવેલું છે. તો આ છે પહેલાં આપણે તો જો જગ્યાનો ગેટ, અને તમને આગળ જઈને બતાવું કે આ જગ્યા કઈ છે. તમને પણ લગભગ નહીં ખબર હોય આ જગ્યા. તો પહેલાં અંદર આવીએ એટલે આ રીતના આવું નાનું મંદિર આવેલું છે અને અહીંયા આટલો મોટો વડલો આવેલો છે. સાચું તો આ વડલાનો જ ઇતિહાસ છે ને કહું ને તો. ને આવી જગ્યા આવેલી છે, આટલી મોટી વિશાળ જગ્યા જે ડુંગરાની વચ્ચે આવેલી છે જંગલમાં. લગભગ બહુ ઓછા લોકોએ અહીંયા આવ્યા હશે ને લગભગ બહુ ઓછા લોકોએ એની મુલાકાત લીધી હશે. તો આજે હું તમને એ બતાવવાનો છું કે અહીંયાનો ઇતિહાસ શું છે, કે અહીંયા આ વડલો આટલો પ્રખ્યાત કેમ છે. તો હવે જો આપણે આવી ગયા છીએ મંદિરે, અને અહીંયા તમને પહેલાં જ બોર્ડ વાંચતા તમને ખબર પડી જશે. જો શું લખ્યું છે અહીંયા, આપા ગીગાનો વડલો છે. આપા ગીગાનો વડલો જે સત્તાધારમાં આપા ગીગા થઈ ગયા એમનો વડલો આ જગ્યાએ આવેલો છે. પહેલાં આપણે આપા ગીગાના દર્શન કરીએ ને પછી તમને એની થોડીક જાણકારી આપું. આવું છે મંદિર આપા ગીગાનું, આ રીતના છે. તો આપા ગીગાના દર્શન કરી લઈએ. જય આપા ગીગા. અને તમે બધા કોમેન્ટમાં જય આપા ગીગા લખતા જાજો. અને હવે તમને થોડીક એની માહિતી આપું. તો એનો ઇતિહાસ એવો છે કે અહીંયા એવું કહેવાય છે કે આપા ગીગા જે સત્તાધારમાં થઈ ગયા એ 2 વર્ષ અહીંયા રોકાણા હતા, 2 વર્ષ. અને એમનો આ વડલો છે. અને આપણે હવે જાણીશું બાપુ આગળ કે એનો ઇતિહાસ શું છે. અહીંયા બાપુ છે, એમને પણ આપણે પૂછશું અને એમની જોડે પણ વાત કરશું. અને એ પહેલાં તમે આ જગ્યા જો, આ જગ્યા તમને કેવી લાગી. આ રીતના આખું મંદિર છે આપા ગીગાનું, ને આખો આ વડલો આટલો મોટો વડલો આવેલો છે. ને પહેલાં અહીંયા રોકાણા હતા આપા ગીગા, પછી અહીંયાથી સત્તાધાર ગયા અને પછી ત્યાં એમનું સમાધિ સ્થાન છે. ને સૌથી પહેલાં આપા ગીગા અહીંયા આવ્યા હતા, એટલે અહીંયા આપા ગીગાનો વડલો એવું નામ છે. અને મૂળ ગામ સાચઈ, તાલુકો ધારી અને જિલ્લો અમરેલી. એવું હશે તો હું તમને એનું લોકેશન નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તમે જોઈ શકો છો અને અહીંયા સુધી આવી શકો છો. ને આ જગ્યા આખી જંગલની વચ્ચે આવેલી છે. તો અહીંયા લગભગ બહુ ઓછા લોકોએ આ બધી જગ્યા જોઈ હશે, એટલે કીધું તમને પણ અહીંયા મુલાકાત કરાવું. હું અહીંયા આવ્યો હતો તો મેં કીધું તમને પણ મુલાકાત કરાવું. અને આપણે અહીંયા પાછળની સાઈડ તમને દેખાતું હશે મકાનને એવું રહેવા માટેની સુવિધા છે. કદાચ તમે ગમે ત્યારે આવો તો તમને રહેવા માટેની પણ સુવિધા મળી જશે. એવું નથી કે અહીંયા રહેવા માટે જગ્યા નથી કે એવું કંઈ, પણ તમને રહેવા માટે પણ જગ્યા મળી શકે છે. અહીંયા બધી નોર્મલ એવી સુવિધા છે કે તમે અહીંયા રોકાઈ શકો એમ. અને બાપુ છે અહીંયા અને બાકી બધી સુવિધા છે. અને જો આ રીતના આખી વાડી છે ને આટલો મોટો આ વડલો આવેલો છે. તો આ રીતના તમે જોયું હતું કે નહીં, આ જગ્યા તમે કોઈએ જોઈ છે? અને જે લોકોએ જોઈ હોય એ કોમેન્ટ પણ કરજો. અને અહીંયા બાપુનું નિવાસ સ્થાન છે. આપણે અહીંયા જે સેવા કરે છે બાપુ, એમનું નિવાસ સ્થાન અહીંયા છે. તો આપણે બાપુની પણ મુલાકાત લેશું અને બાપુને પૂછશું કે અહીંનો ઇતિહાસ શું છે. આપણને બહુ વધારે નથી ખબર, પણ આપણે બાપુ જોડે જાણવાની કોશિશ કરશું કે કઈ રીતના છે, શું છે. અહીંયા રહેવા માટે રોકાવા માટેની જગ્યા છે અને આ રીતના આખી જગ્યા આવેલી છે. તો ચાલો હવે આપણે બાપુ જોડે પણ થોડીક માહિતી લઈએ. તો હવે આપણે થોડીક બાપુ સાથે વાત કરીશું. બાપુ અહીંયા જ બેઠા છે આપણી સાથે, અને બાપુ સાથે આપણે થોડીક વાત કરીએ, એનો ઇતિહાસ જાણીએ. તો બાપુ સીતારામ, જય આપા ગીગા. તો આપણે અહીંયાનું થોડીક માહિતી આપો કે આપા ગીગા છે એ અહીંયા કેટલું રોકાણા હતા અને આ જગ્યાનું કઈ રીતના, આપા ગીગાનું વડલો કઈ રીતના કહેવાય છે. અહીંયા આપઈ ગો બાપા ગામ હતું ને ત્યારે આપઈ ગો અહીં બેસતા અને ગાવી સારતા અને અહીંયા રહ્યા છે. એટલે સત્તાધાર થાય એમ હતું અહીંયા, પણ પછી ગામ હુઈ ગયું ને એટલે આપઈ ગો અહીંથી નીકળી ગયા. બરોબર છે. એટલે નીકળી બરાબર આ સત્તાધાર દીમના વૈયા ગયા. સત્તાધાર ગયા. હા, ત્યાં વીવડો છે ઉપર એક. હા, ગાવ જેવો ગાવનો વીવડો તરસ્યું થયું ને ત્યાં પાવા ગયા હતા એટલે કોઈ દી ખૂટતો જ નથી. હજી નથી ખૂટતો નથી. કાળ પડે તો એ ખૂટતો નથી. એમાં પાણી ખૂટતું નથી. એમાં પાણી ખૂટતું નથી. એ નદીની આઘેરો છે થોડો. એ વીવડો ત્યાં બહુ સારો છે.
બરોબર. અને અહીંયા આપણે કોઈ રોકાણા હતા તે દી વડલો હતો. હા હા અને અહીંયા કોઈ પણ માનતા કાંઈ કરે ને હા. તો એનું પરિપૂર્ણ કામ થાય છે ખરું. બરોબર છે. હા કોઈ આપણી વળી માનતામાં શું છે બાપા કે હા. ખાલી એક શરીફળ ને હવા છે હાખર બીજું કઈ નહીં. બીજું કઈ નહીં. બીજું બરોબર કાંઈ નહીં નકરું માનતા જ કરીને માણસો જાય છે. બરોબર છે. હા હા અને જાતાળો આવે છે અને આવકારો આપીએ છીએ. હા. વાહ જેવું કોઈના ઘરમાં હોય કે ન હોય તો અમે એને ખાવા દઈએ છીએ ટુકડો દઈએ છીએ. બરોબર છે. આ ટુકડો દઈએ છીએ હા બરોબર છે. ખાવાનું પૂછી જોઈએ હા બરોબર છે. કે બાબા તમારે ખાવું છે ચા પીવો છે. હા પછી એ માણસો લેતા હોતા આવે સાઈ નાઈ બધું હા અને ન હોય તો પછી બટેટા ડુંગળની શાક તો હોય જ અમારી પાસે. હા બાપુ. હા હા હા. એવું. તો બાપુ આપણે અહીંયા કોઈ માણસો આવે તો એમને રોકાવા માટેની સુવિધા. સુવિધા બધી બાપા સુવિધા છે. જો નાના બાળકો હોય ને એની માટે ઘોડિયા હોત બહુ બે ત્રણ રાખીએ છીએ. હા અને બીજા રૂમની અંદર સુવિધા 100 માણસ હોય ને ત્યાં સુધી હસવાઈ જાય તું માણસ સગવડતા છે. હા. હા મકાન આ કે બધું સગવડતા હારી છે. હવે આપણે અહીં રહેવા માટેની કેવી સુવિધા છે એ પણ આપણને બાપુ અંદર જઈને બતાવે છે. તો ચાલો અંદર મારી જાતે. તો આ રીતના છે મકાન. અહીંયા તમે કદાચ રોકાવું હોય તો રોકાવા માટે આવી શકો છો. તો બાપુ અહીંયા રહે છે ને આ રીતના મકાન છે આખું. ઘંટી ઘરની ઘર છે બધી. હા બધી ઘરનો ઘંટી છે ગોદડા છે અહીંયા. પછી આ બાજુ જોઈ લો. આ મકાન જોયું. ને આપણે એક રૂમ જોયો અને હવે આ આપણે બીજો રૂમ છે તો આપણે એ પણ જોઈએ. અને અહીંયા જો જોઈ શકો છો તમે થોડુંક અંધારું છે પણ આ રીતના સુવિધા છે અહીંયા. જો ગાડલા ગોદડા બધી સુવિધા તમને અહીંયા મળી રહી. જમવાની વ્યવસ્થા જો અહીંયા મોટા ટોપ છે. અહીંયા આવીને તમે કંઈ પણ બનાવી શકો છો. તમારી માનતા હોય એ પણ તમે અહીંયા પૂર્ણ કરી શકો છો. તો આ રીતના સુવિધા છે અને અને આ રીતના બધી સુવિધા છે અહીંયા. એવું કઈ આટલા ખાટલા પડ્યા છે. નાના છોકરા માટે અહીંયા ઘોડિયા પડ્યા છે. થોડીક રૂમ દેખાડો. અહીંયા આપણને બાપુ બધી બીજો રૂમ દેખાડો. બધું આપણને બતાવે છે. આપણે અહીંયાથી હવે થોડાક બહાર નીકળીએ અને અહીંયાથી બીજા રૂમમાં જઈએ. હવે આપણે અહીંયાથી બીજા રૂમમાં જઈશું અને અહીંયાથી કેવી સુવિધા છે એ પણ જોઈએ અને એ પણ તમને અહીંયાથી બતાવીએ. જો વાસણની સુવિધા પણ આટલી બધી છે. ભરપૂર માત્રામાં તમે અહીંયા આવી શકો. વાસણ એટલા છે તમે અહીંયા જમવાનું પણ બનાવી શકો. અને અહીંયાથી આપણે એન્ટર થઈએ છીએ તો આ છે આખું રસોડું. રસોડું છે ટોપ છે બધા. ઓલા ટોપ છે જો હવે આ એક ઘોડી છે. આ થાળી બધી આ બધી થાળી બધી જો આ બધી આવી સુવિધા છે. અહીંયા ઘોડિયું છે. નાના છોકરાઓ આવે તો નાના છોકરાઓ હેરાન થાય એવું છે નહીં. તમે ફેમિલી સાથે આવો તો પણ મોટું બધું આ ટોપ છે. જો બાપુ આપણને બધી સફર કરાવે છે. બધી સુવિધા છે અહીંયા ને તમે અહીંયા આવીને રોકાઈ પણ શકો છો. આ પાછું કોણ રહોડ છે. હા જો આ રહોડ અને આ જો અહીંયા આપણે દેશી રસોડું કહેવાય ને. જે અત્યારે સિટીમાં તો બધા ગેસના ચૂલા ને બધું આવી ગયું છે પણ અત્યારે જો અહીંયા દેશી ચૂલાય છે. તમે અહીંયા બણતણ લઈને લાકડા લઈને તમે અહીંયા બધી રસોઈ કરી શકો છો. હા જો આટલા ચમચા ને ચમચી ને એટલે માણસો અહીંયા આવે તો માણસો હેરાન થાય એવું નથી બાપુ. હા અહીંયા પાણીની સુવિધા ભરપૂર છે. જો આપણને બાપુ એ પણ બતાવે છે. પાણીની ભરપૂર સુવિધા છે અહીંયા. એટલે બાપુ અહીંયા આપણે ગમે એ માણસ આવે એમને આશરો મળે. અહીંયા દર્શન કરવા આવે તો બધા શાંતિથી અહીંયા દર્શન કરી શકે. એટલે સુવિધા બહુ સારી છે બાપુ અહીંયા. અને અહીંયા માણસો કેટલાક આવે છે બાપુ આપણે? માણસો અહીંયા ઘણી વખત ઘણા આવ્યા કરે. હા આવ્યા જ કરે. પછી 50 100 હા 150 માણા એવી જ ઉભાઈ હોય છે. ઘણી વખત આવે. એટલે બસો જુનાગઢ થી આવે. જુનાગઢ થી બસો આવે છે. હા હા એટલે રસોઈયા ભેગા લઈને આવે છે. બસો આવે તો માણસો રસોઈયા ભેગા લઈને આવે છે. તો તમે લગભગ આ જગ્યા કોઈ જોઈ નહીં હોય. આજે હું અહીંયા નીકળ્યો તો ચાચે આવ્યો તો ગામમાં તો મને ખબર પડી કે અહીંયા આપાગીગાનો આવો વડલો આવેલો છે. તો મેં કીધું તમને બધાને પણ મુલાકાત કરાવું અને આ જગ્યા વિશે જાણકારી આપું. તો આ જગ્યા તમને કેવી લાગી
એ કોમેન્ટ કરજો. અને તમે વિડીયો તો બધા જોવ છો આવી જગ્યાના, પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા, તો મહેરબાની કરીને પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવીને આવી જગ્યા તમને જોવા મળતી રહેશે. તો તમને આ જગ્યા કેવી લાગી અને તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને આવીને આવી બીજી જગ્યા તમને જોવા મળશે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.